ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગ દ્વારા ઉમદા પહેલ સીપીઆર ટ્રેનિંગનો કાર્યક્રમ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓને સીપીઆરની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હતી। આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ આપણે સાંભળતા હોય છે, ત્યારે સીપીઆર ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક સીપીઆર કરવામાં આવે તો દર્દીની બચવાની તક 40%થી પણ વધુ વધી જાય છે, જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ। જેમાં કેટલી જીવલેણ ઘટનાઓ જેવી કે હૃદય રોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર સીપીઆરથી ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે। જેથી આજના સમયમાં ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈને આવેલ હાર્ટ એટેકના સમયે તેને સીપીઆર આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય છે તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવિતા વડોદરિયા, ડૉક્ટર નિરાલી પ્રજાપતિએ આપી હતી। આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતાબેન અને સંગીતા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યા રાણા દ્વારા કરાયું હતું। આ લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોને સારી એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં બાળકોને પ્રેક્ટિકલી સીપીઆર કઈ રીતે કરવું, તે લોકો કઈ રીતે પોતાના રિલેટિવ્સ કે પછી ફ્રેન્ડ્સ કે પછી જાહેર જનતાને મદદ કરી શકે છે, આ બધી જાણકારી આપવામાં આવી હતી। તે બદલ હું મહિલા પોલીસ સ્ટેશનનો ખૂબ આભાર માનું છું અને સિવિલ હોસ્પિટલનો બી આભાર માનું છું કે આવી જ સેવા દ્વારા બાળકોને આગળ વધારી શકાય।